अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। કેમ છો સગલા ભાઈઓ બહેનો? શુક્રન જઝીલન આજના શેરુલ્લાના દિનોમાં આ મિસલસે કુરાન મજીદની મુહબ્બત હિફ્ઝુલ કુરાન વાસ્તે જે મૌલાનાની ઉમ્મીદ છે એના વાસ્તે આપ સગલા હાજર થાઓ છો. And it makes a big difference in our lives. And here I am. આપણે હવે શરૂ કરીએ છીએ. This is a short tester session for all of you જે સગલાએ જોઈન કીધું છે. And કેમ કે ઘણા લોકો મને પૂછે છે કે એવું તો આપ શું કરાવો છો, એવું તો આપ શું કરાવો છો કે જેના સબબથી હિફ્ઝુલ કુરાનમાં એટલો મોટો ટ્રાન્સફોર્મેશન આવી જાય છે. તો એનો જવાબ આ 15 મિનિટમાં નાની વાત આપવાની કોશિશ કરીશ ઇન્શાઅલ્લાહ. કે કુરાન મજીદ હિફ્ઝ કરવું સહેલ છે જ. ખુદા તાલાએ કુરાન મજીદમાં આયત એક જ સુરતમાં 4 વાર ફરમાવી છે કે જેમાં યસરનાનો લફ્ઝ ફરમાયો છે કે હિફ્ઝ કરવું સહેલ છે. શું કોઈને એમ છે કે અમે હિફ્ઝ કરીએ? શું કોઈ હિફ્ઝ ના કરનાર છે? તો આજનો આ જે ટેસ્ટર સેશન છે એમાં ખાસ આપ સગલાને અહલન વ સહલા કહું છું. અને I have to mute all of my esteemed participants. Thank you. Okay. તો આપ સગલાના સામને હવે શરૂ કરીએ આપણે. And going very swiftly on a very nice pace inshallah. જે વાત કહેવાની છે એ ગલામાં ઉતરી જાય અને ખુદા આપને સગલાને આ મહિનામાં હિફ્ઝ કરવાની યારી અને તોફીક આપે. સો zikr આ છે જે દાઈમુલ ઇસ્લામના કિતાબમાં આવી છે કે મૌલાના અલીએ એક વખત રસૂલુલ્લાહને શિકાયત કીધી કે નિસ્યાનનો લફ્ઝ આપીએ ફરમાયો છે કે ભૂલી જવાની શિકાયત કીધી કે મેં ભૂલી જાઉં છું. પછી શું ફરમાવે છે કે આરદ અલી તફલતો લિઅજલિહી કસીરુન મિનલ કુરાન, કે મને વારંવાર ફર્ગેટફુલનેસ થાય છે, ભૂલી જાઉં છું. તો આ મને ભૂલવાના સબબથી કુરાન જે મેં યાદ કરીને રાખવાની કોશિશ કરું છું એ ઘણું મારું વચવચમાં છૂટી જાય છે. મેં પકડીને રાખવા જાઉં છું પણ છૂટી જાય છે. મૌલાના અલી છે શું શાનના છે અને રસૂલુલ્લાહને આ શાકિલતથી શકવતો શિકાયતની માનામાં અરજ કરી રહ્યા છે. અને તો શું શાનથી રસૂલુલ્લાહ મૌલાના અલીને જવાબ આપો છે. અને એમાં ये जिक्र से अपने आज नो आ सेशन शुरू करिए छे कि मौलाना अली रसूलुल्लाह आप सगला तो जाहिरुल कुरान बातिनुल कुरान कुरान नी माना ना सगला उठावनार हामिलुल कुरान हाफिजुल कुरान, मगर आप ये आ मिसल से अरज की दी तो अपनो अकीदो तो अपने तो कहा कि हाँ अपने अगर घनी चीजों भूली जाइए छे અને અગર કુરાન હિફ્ઝ કરીને બી ભૂલી જઈએ તો એમાં શિકાયત કરવાની જરૂરત હોય. ખુદાને આપણે શિકાયત કરી મગર अपने वास्ते तो रस्तो जाहिરમાં આપી જ દીધો છે. તો રસૂલુલ્લાહ ફરમાવે છે કે ફકાલ અલી યા અલી, રસૂલુલ્લાહ મૌલાના અલીને જવાબ આપો કે મેં આપને એવા કલેમાત શીખાવીશ કે જેનાથી આપના અંદર જે નિસ્યાન જે વારંવાર ભૂલી જવાની આદત થઈ જાય છે યા ભૂલી જવાની શાકેલત પેદા થાય છે એ ચલી જશે. આ પહેલી ચીજ. એવા કલેમાત કે જેના સબબથી આ ચીજો જે થઈ રહી છે કે ભૂલી જવાય છે યા છૂટી જાય છે કુરાન એ ચલું જશે એક. અને બીજું કે વયુસબ્બિતનલ કુરાન ફી કલ્બિક, અને આપના દિલમાં કુરાન મજીદ સાબિત થઈ જશે. બે જુમલા ફરમાયા અને પછી રસૂલુલ્લાહે બાઝ કલેમાત શીખાયા. એક તો શું કે જે ચીજો જાહેરમાં પેશ આવી રહી છે એ દૂર થઈ જશે અને કુરાન મજીદ સાબિત થઈ જશે. તો એક ચીજ દૂર થઈ અને કુરાન સાબિત થયું. એક નેગેટિવ થયું અને એક પોઝિટિવ થયું. બરાબર. શું કલેમાત છે કોઈને ખબર છે? આ કલેમાત બાબુ તિબિયાના મેડિકલ જે દાઈમુલ ઇસ્લામમાં બીજા જુઝમાં જે આખા મેડિકલ ફિલ્ડમાં જે ઇસ્લામિક મેડિસિન્સની જે zikr છે એમાં આ zikr શરૂ કીધી છે કે zikru તશફી બી અમલી બિરમાં આ zikr આવે છે. કોઈને ખબર હોય તો આપ કહી શકો છો કે આના પછી શું ફરમાયું રસૂલુલ્લાહ મૌલાના અલીના? કોઈને ધ્યાન છે? મૌલાના અલીએ જે વખત કે આ જુમલા અરજ કીધા અને રસૂલુલ્લાહ ફરમાયું કે મેં એવા કલેમાત શીખાવીશ તો એ કયા કલેમાત હશે?
કોઈ બી અનમ્યુટ કરીને યા ટાઈપ કરીને કહી શકો છો. दुआ કઈ દુઆ? अल्लाहुम्मा रहमनी बितरके બરાબર मासीका अब्दन माफी. બરાબર. શુક્રન શુક્રન. અલ્લાહુમ્મા અરહમની બેતરકે મઆસીકાની દુઆ છે. આ દુઆ રસૂલુલ્લાહએ મૌલાના અલીને શીખવાવી છે. અને હવે આજના દિનમાં આ દુઆથી આપણે બરકત લઈએ. અને મતે સૈયદના ખાસ એમ કહેવા આજે એમ ચાહું છું, ઘણા મૌલાનાનું કરમ, એહસાન, મૌલાનાની નજર, દુઆની બરકત છે. આજનું આ અમતે સૈયદનાનું હમણાં લગ જેટલા સેશન્સ થયા એમાં આ 53rd સેશન છે. અને મૌલાનાની યારી અને તોફીકથી જ યહાં લગ આજે પહોંચી છું. તો એમ કહેવા ચાહું છું કે આ દુઆમાં હમણાં લગ जितना મુમિનીના કાઉન્સેલિંગ સેશન્સ લીધા છે, તકરીબન મોર દેન 600 ફેમિલીઝ એન્ડ સ્ટુડન્ટ્સ થઈ ચુકા. इंस्टीट्यूशन वाइज लइए तो मोर देन 20 इंस्टीट्यूशंस. मुहफ़िज़ीन ना काउंट लइए तो मोर देन 300 मुहफ़िज़ीन. एंड वर्कशॉप्स में हमारो 53rd वर्कशॉप છે કે જેના અંદર કમ્પ્લીટ આ લેવલ પર મેં इस्तिखराज જે કીધું છે કે આ દુઆમાં તમામ जितना भी लोगों ने मैं आज तक कई खैर ना जुमला कई मौलानी रजा सी मौलानी दुआ सी कीधું હશે એ સગલું આ દુઆમાં છે. એ સગલું જ આ દુઆમાં છે. અને આ દુઆથી હવે આપણે આખા જેટલું મેં અમત સેના અને મૌલાની રજા આપી કે એનએલપી ના કોર્सेस या સાયકોલોજીકલ કોર્सेस या થેરાપીઝ या બીજા જે બીજા ઉલૂમમાંથી બી જેટલા ફાયદો લીધો એ સગલું यहाँ રિફ્લેક્ટ કરશું ઇન્શાઅલ્લાહ તાલા. તો આ 3 દિનના જે વર્કશોપ્સ હશે એનો મેઇન પાઇવટ આ દુઆ अपनी રહેશે. બસ આ થોડું હવે આ દુઆની લિટરલ મીનિંગ પહેલા એક ફકરાતની સમજી લઈએ અને એને કહાં કેવી શાકિલતથી આપણે કરશું એ બી આપણે ઇન્શાઅલ્લાહ વર્ક કરશું. સો ધ ફર્સ્ટ અલ્લાહુમ્મા અરહમની બિતરકે મઆસીકા અબદન માફ કઈતની. એ પરવરદિગાર તું મને રહેમત કરજે કે તારી માઆસી અને બેફરમાનીના અમલો મેં મૂકી દઉં, જીવાર તક મેં જિંદા રહું. વરહમની બેતરકે માલા યાનીની, જે ચીજો મને લાગતી વલગતી ના હોય, મારા કામની ના હોય એને મેં મૂકી દઉં. તો 2 વાર ફરમાયો અલ્લાહુમ્મા અરહમની વરહમની કે તારી મઆસીના અમલ મૂકી દઉં અને જે મને લાગતું વલગતી ના હોય એ મૂકી દઉં. વર્ઝુકની હુસ્નન નઝરે, અને મને હુસ્નન નજર, મારો નજરિયો, મારી નજર, મારી આંખ अच्छी चीजोની તરફ દેખે એવું મને રિસ્ક આપજે. હર ચીજમાં અચ્છું દેખે, હુસ્નન નજર દેખે એવું મને રિસ્ક આપજે. એના પછી હવે જે દુઆ વાસ્તે જે શિકાયત કરી હતી એ હવે જુમલો આવે છે કે અલ્ઝિમ કલ્બી હિફ્ઝ કિતાબી, કે મારા દિલને તારા કિતાબ કુરાન મજીદને હિફ્ઝ કરવા વાસ્તે મારા દિલને લાઝિમ રાખજે. وأن أتلوه અને એની મેં તિલાવત એવી શાકિલતથી કરું કે જેનાથી તું ખુશ થાય. على النحو الذي એવી શાકિલત એવા પેટર્ન પર જેમ તું ખુશ થતો એવી મેં તિલાવત કરું. અને તે બાદ આ સગલા જુમલાઓ છે કે પરવરદિગાર તારા કિતાબથી મારી આંખની અંદર નૂર આપજે, મારી જબાનમાં ફસાહત આપજે, મારા સીનાને શરહ કરજે, મારા બદનમાં એના મુતાબિક અમલ કરવાની યારી આપજે, અને તારા સિવા કોઈ યારી નહીં આપી શકે. આ પૂરું મફહૂમ આ 3 દિનના સેશન્સના અંદર આપણે જોશું કે ઝાહિરુલ કુરાન થી બરકત લેવામાં. ભલે મને એમ લાગે છે કે મને કઈ સમજ નહીં પડતી, મને શું કામ યાદ કરવાનું છે, ફરજંદોને એમ થાય છે યા મેં યાદ કરીને ભૂલી જાઉં છું, મગર ઝાહિરુલ કુરાનની તિલાવત કરવું, હિફ્ઝ કરવું એનાથી કેટલી બરકત મિલે છે કે જે મેં એબ્સ્ટ્રેક્ટ છે, મેં એને ફિઝિયોલોજીકલી યા મેં કોઈ જગ્યાએ ડિફાઇન નથી કરી શકતી, કેમ કે આ દુઆ એ શાનની છે અને એનાથી હિફ્ઝુલ કુરાનનો મકામ આપને ખબર પડે છે. खुदा ताला आपका मौला मुफदल मौला ये अपने हिफ्स करता कीधा, बुरहानुद्दीन मौला अपने हिफ्स करता कीधा છે. મૌલાના ને अपने એક આયત હિફ્સ કરીને મૌલાની તરફ હદિયો કરીને મૌલાના નતુલ ઉમરની દુઆ કરે. ખુદા આપ મૌલાને હંમેશા બાકી અને બાકી રાખજો. આમીન. હવે આ દુઆને આ શાકિલતથી દેખશું. આ હમણાં એક પાછું કહું છું કે જીવારે બી હિફ્સ કરવા બેઠીએ अपने भी આ દુઆ પढ़िए, अपना फर्जंदो હિફ્સ કરવા બેઠે તો ફરજંદોને બી આ દુઆ પઢાવીએ. હવે આ દુઆના અંદરથી આ શાકિલતથી સ્ટેપ વાઇઝ જઈશું કે અલ્લાહુમ્મા અરહમની, એ પરવરદિગાર તું મને રહેમત કરજે, આ ફરમાયું. પછી મને રિઝ્ક આપજે અને મારા કલ્બને સાબિત રાખજે, લાઝિમ રાખજે. બરાબર, આ 3 સ્ટેપ્સ ફરમાયા. તો રહેમતની માના શું છે કે કોઈનું હાલત બદલી દેવું.
રહેમતની લિટરલ મિનિંગ કોઈનું હાલત બદલી દેવું, પેલા આમ હતા હવે આમ થઈ આવું, તો કોઈની હાલત અચ્છાઈની તરફ અપગ્રેડ થાય, અપડેટ થાય, તો એને રહેમત કરવું કહેવાય. પેલા આમ નહોતું કરતા, નમાઝ નહોતા પડતા, અને હવે મોલાએ રહેમતની નજર કીધી તો તોફીક થઈ ગઈ, તો નમાઝ પડતા થઈ ગયા. તો રહેમતના સાથે બે જુમલા ફરમાયા કે બે તરકે માઆસી વ બે તરકે મા લા યાનીની. આ દો આમ તો બે તરકે માઆસી યાને જે અમલો નથી કરવાના એવા અમલો મેં મૂકી દઉં. યાને હમણાં અગર માસીના અમલો, બે ફરમાનીના અમલો જે ખબર જ છે કે આ તો કરવાનું જ નથી, શરાબ નથી પીવાનું, હરામનું લેવાનું નથી, કોઈનું દિલ ના દુખાવો, जितना अमलों से मौला ये ना फरमाયું છે એ ના કરો. એક્સટર્નલી એમ સમજી શકીએ છીએ કે આ અમલો તો મને ખબર જ છે, ડિફાઇન્ડ છે કે આ નથી કરવાના, તો એ પરદિગાર તું મને રહેમત કરજે કે મેં આ અમલો ના કરું. તો આ એક્સટર્નલી બી થયું. એન્ડ નાઉ વોટ ઇઝ ઇન્ટરનલ? બેતરકે માલા યાનીની. આ તો હર એક જણને પોતાને અપને સોચવાનું છે કે માલા યાનીની, યાને માલા યાની યાને કે જે ચીજો મને ના કામની હોય, મને લાગતી વળગતી ના હોય, મારાથી કોઈ રિલેશનમાં હોય જ ના, તો એ ચીજો બી મેં મૂકી દઉં. જબરજસ્તીનું મેં કઈ એક્સ્ટ્રા ઓવર થિંકિંગ ના કરું, મેં કોઈના બારામાં વધારે ના સોચું, મેં કોઈ ચીજોના વધારે, મેં ઘણું વધારે આમ પોતાના સેલ્ફને હંમેશા વરી એન્ડ ટેન્શન એન્ડ શું કામ મેં કરા કરું છું. એના કરતા મેં શું કરી દઉં, મેં રિલીઝ કરા કરું, મેં લેટ ગો કરી દઉં. જે ચીજો મારા કંટ્રોલમાં નથી એને મેં છોડી દઉં. તો બેતરકેનો જે લફ્ઝ છે એ લેટ ગો કરવાની, રિલીઝ કરવાની માના આવે છે, કે જે ઇન્શાલ્લાહ આપને આખા નેક્સ્ટ 3 days લગ જોશું કે લેટ ગો કરવું કિતનું ઈઝી થઈ જાય છે વિથ કુરાન મજીદ. લેટ ગો કરી શકશો આપ અગર કુરાન મજીદ હિફ્ઝ કરશો. ઘણા મને એ લોકો એમ પેલા કહેતા હતા કે અમારું દિમાગ જ નહીં લાગતું, ઇતના ટેન્શન હોય છે તો કુરાન કહા સે યાદ થાય. તો એનો રસ્તો જ આ છે કે જે આ દુઆમાં ફરમાય છે કે वो સગળી ચીજોને લેટ ગો કરતા થાશું કે કેવી રીતે કે કુરાન મજીદના જરિયાથી. બરાબર? દેન વી મૂવ ઓન. એના પછી જે ફરમાયું છે કે વર્ઝુકની હુસ્ન નઝર. તો નઝરની વાત છે, રિસ્કની વાત છે, કે મારું ફોકસ અને મારું કોન્સન્ટ્રેશન એટલું પરફેક્ટ, જે ચીજ પર મને કરવાનું છે એ મને એના ઉપર જ મારો ફોકસ રહે, પરફેક્ટલી બોલ આય વાલી મારી વાત હોય. અને વર્ઝુકની નો લફ્ઝ યાને રિસ્ક આપજે. તો જેમ બિઝનેસ હોય યા જોબ હોય છે, તો મહેનત કરીને એક સેટલડ વે પર પહોંચીએ છીએ. તો એ જ મિસલથી ફોકસ અને કોન્સન્ટ્રેશન કેન બી ડેવલપ્ડ ઇન સો મેની ડિફરન્ટ વેઝ in the journey of Quran Majid. તો આ આપનો એક ઘણો ઇમ્પોર્ટન્ટ એક એસ્પેક્ટ છે કે હિફ્ઝના સબબથી મારું મેમરાઇઝેશન સ્કિલ્સ ડેવલપ થાય છે, મારું ફોકસ ઇન્ક્રીઝ થાય છે, મારું કોન્સન્ટ્રેશન વધે છે. સો આ કુરાન મજીદની બરકત છે. બરાબર? હવે એના પછી જે જુમલો છે થર્ડ પાર્ટમાં કે અલઝિમ કલ્બી હિફ્ઝ કિતાબિકા, કે મારા દિલને લાઝિમ રાખજે, બાંધીને રાખજે કે તારા કિતાબને હિફ્ઝ કરી શકે. તો આ ઘણી એક એક અલગ જ વાત છે કે દિલને મુકદ્દમ કીધું, પહેલે દિલની વાત કરી અને પછી હિફ્ઝની વાત કરી. હિફ્ઝનું અમલ આમ જાહેરમાં તો બ્રેન મેમરાઇઝેશન તો બ્રેનને કરવાનું છે, પણ મારા દિલથી જો મેં કરું છું તો મારું બ્રેન મને સાથ આપશે અને મને થકાન નહીં લાગે. દિલને કોઈ દિન થકાન નહીં લાગતું. હા, બ્રેનને એમ થઈ જશે કે હવે મારા દિમાગની તાકાત નથી, હવે દિમાગ ખાલી થઈ ગયો. એમ ઘણી વાર ઘણા બૈરાઓને એમ થઈ જાય છે કે હવે મારાથી નહીં થતું. મગર જો દિલમાં મોહબ્બત છે, જે દિલને થકાન નહીં લાગતી, ये એના વાસ્તે ઘણું જરૂરી છે કે દિલથી હિફ્ઝ કરવાની નિયત કરશો તો બ્રેન સાથ આપી દેશે. જો ખાલી બ્રેનથી જ કરાવવા જાશો અને દિલમાં એ મોહબ્બત નહીં હોય તો પછી થોડું થાય છે, પછી પાછી કઈ મુશ્કેલો આવે છે, ને એમ કરતા કરતા છૂટું આમ ફરક પડી જાય છે. તો આ વખત આપણે આ સેશન્સમાં, આ 3 daysમાં આ સમજીશું કે આ શું ફરક પડે છે કે જહાં મને કોઈ કામમાં મેં દિલથી કોઈ અમલ દિલથી કરું અને કોઈ અમલ મેં દિમાગથી કરું, અને જહાં આપણે અક્સર બુઝુર્ગો એમ કહે છે કે થોડું દિલ અને દિમાગને બેને સાથે રાખીને કામ કરું. તો એની માના શું છે એ આપણે ઇન્શાલ્લાહ 3 દિનોમાં સમજશું. એના પછી જે જુમલો છે કે વહુ અલા નહવિલ લઝી યુર્દીકા અન્ની, કે મેં કેવી રીતે તિલાવત કરું જેમ તું ચાહે છે એમ. અલા નહમ યાની એની શાકિલત, એનું પેટર્ન, એનું સ્ટ્રેટેજી કેવું હોય. તો આ વખત જે કોન્સેપ્ટ આ 3 daysમાં લઈશ ઇન્શાઅલ્લાહ, ये तमाम कॉन्सेप्ट्स मास्टर एनएलपी प्रैक्टिशनर फ्रॉम इंटरनेशनल एक्रेडिटेड कोर्सेस છે, અને એમાં સ્ટ્રેટેજીનો એક ઘણો ઇમ્પોર્ટન્ટ ટૂલ છે. and when you master this particular tool of strategy, નહવિલ લઝી યુર્દીકા અન્ની, નહવ યાને કોઈ ચીજના વાસ્તે એક રસ્તો એક હોય છે, એક પ્લાન હોય છે, એક સ્ટેપ્સ હોય છે. સો that is known as
સ્ટ્રેટેજી. તો આ સ્ટ્રેટેજીને સમજીને કોઈ બી મેં પહેલે મારા પોતાની સ્ટ્રેટેજી સમજો, મારા ફરજંદોની સ્ટ્રેટેજી સમજો, અને એને હવે અગર મને એલિસિટ કરવું છે, મને ચેન્જ કરવું છે, મને અપગ્રેડ કરવું છે, તો એને મેં કેવી રીતે કરી શકીશ. સો સ્ટ્રેટેજી મેક્સ અ બિગ ડિફરન્સ. અને અમતે સૈયદના એમ કહેવા ચાહું છું કે મને ભી ખબર નહોતી કે આજ લગ મેં ઇતના વર્ષોથી કરી રહી હતી, તો આ કેવી રીતે થઈ રહ્યું હતું. બટ લિટરલી બિલીવ મી કે અમારા ઇતના વર્ષોના ખિદમતનો ખુલાસો છે કે હવે મને એમ સમજ પડે છે કે ઓકે આઈ હેવ બીન વર્કિંગ ઓન ધીઝ પેટર્ન્સ. તો આ ઇતનો આખો ખુલાસો આ સ્ટ્રેટેજી છે. when you know the strategy કે આ પર્સન આમ સોચે છે, that is known as mind reading. when you know the strategy of your own way of learning, of your own way of motivation, આપને એના એલિમેન્ટ્સ ખબર હોય કે આ કોમ્પોનેન્ટ્સ છે, then you can move them, then you can shift them, then you can rebuild them, reconnect them. સો આ સ્ટ્રેટેજીના કોન્સેપ્ટ્સ માસ્ટર એનએલપી પ્રેક્ટિશનરના છે. ઓફકોર્સ એમાં ન્યુરોલોજી, લિંગ્વિસ્ટિક એન્ડ પ્રોગ્રામિંગની વાતો આવશે, મગર એમ સમજું છું અને એમ યકીનના સાથે કહું છું કે આ વખત ઇન્શાઅલ્લાહ તાલા હિફ્ઝુલ કુરાનની બરકતથી જ્યારે દેખીએ છીએ તો આમ ગલામાં ઉતરી જાય છે કે હર જાકે લક્ષી કુરાન મજીદમાં આપણે સગલાને મોલાએ અપગ્રેડ કીધા છે. એન્ડ ઇન્શાઅલ્લાહ હવે બસ વિધિન વેરી શોર્ટ એક ટેસ્ટર સેશન છે તેસી આ એક એન્શન્ટ ગ્રીક્સની વાતથી આ ટેસ્ટર સેશનને આપણે તમામ કરશું કે જેમાં we will be talking about the inventor of the art of memory. Who is the inventor? So Simonides of Chios is known as the inventor of the art of memory, and this is the happening which happened like before 2000 years in ancient Greece. What happened that and the Simonides chair, he was a very famous, very renowned poet, and he was called in a banquet hall in Greece, જहाँ એને ખાસ એમ કહેવામાં આવ્યું હતું કે એના જે હોસ્ટ છે સ્કોપાસના વાસ્તે he has to deliver some beautiful messages અને એક પોમ એને પઢીને સુનાવવાની છે. સો એક આખા બેન્ક્વેટ હોલના અંદર એ હતા and he was delivering a poem in the જે સ્કોપાસ જે એના હોસ્ટ છે એના વાસ્તે ઘણી अच्छी ફાઇન મદે લીખીને લાયા અને આખા સગલાના લોકોના સામે પઢીને સુનાવી રહ્યા હતા. And within few minutes, what happened that as soon as he finished his poem, એને કોઈ બે મરદોએ આવીને કહ્યું કે you are being called outside, તો તમે બહાર આવો. So the moment he left the banquet hall and he went outside, he saw કે બહાર તો કોઈ છે નહીં, કેમ મને બહાર બોલાયો? And he was just searching કે કોણ મને ઢૂંઢી રહ્યું છે, કોને મને બોલાયો? And in that particular moment, this banquet hall collapsed. આખી roof ઉપર से એની નીચે ભરી ગઈ. And all those people who were there inside, they were all killed. सगला जो हाज खत्म થઈ. Now what happens? इतना सगला लोगों અને આખો એટલો મોટો banquet hall in Greece, just imagine. So कितनो मुश्किल हसे कि to identify each and every dead body. And when the family and the relatives came, so they were all completely dead bodies હતી, they were mixed with the rubble. આખો એકદમ મુશ્કેલ હતું. So what helped this Simonides? He helped each and every member of the family to identify their own dead bodies. બરાબર? જે લોકો, how was he able to do? Because he remembered who was sitting at which place. એને બરાબર સી યાદ હતું, સિમોનાઇડ્સ ને એમ યાદ હતું કે ફુલાન શખ્સ આ જગા પર બેઠું છે, આ શખ્સ આ જગા પર, આની આ જગા હતી, આ જગા પર બેઠેલું હતું. Even after the whole roof collapsed, એને બરાબર સી યાદ હતું, and he was able to identify each and every dead body. Even although the family members એ લોકોને ખબર નહોતી પડી રહી કે હમારા relative કहाँ બેઠા છે, but he was the one who distinguished each and everyone's dead bodies. તો આ એક એનો ઘણો મોટો before 2000 years, it was this particular way of Simonides where he is known as the inventor of the art of memory. याने શું કહેવા ચાહું છું કે when he, as being a poet, he knew who was sitting where. So what was the art of memorization? He remembered the place, the location. And what is Quran Majid all about? That you need to learn the art of memorization
by remembering the location એનું visualization કરીને and in a state of complete relaxation. તો જ્યારે મેં ઘણું પોઝિટિવલી મેં સગલું લેટ ગો કરું છું, અલ્લાહ મરહમની, તો મને ખુદા રહેમત કરે છે. મેં સગલી ચીજોને બરાબર કોણ સી ચીજ કઈ જગા પર છે એમ મેં યાદ રાખું છું, તો દેટ ઇઝ માય મેમરાઇઝેશન. એન્ડ મેં મારા દિલથી ખુશીથી કરું છું, તો મને હંમેશા મોટિવેશન મળતું રહે છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ master of this 3 days will be the days for the master of art of memorization. अपने memorization ના art ને in the journey of Hifz al-Quran કેવી રીતે આને આપણે વર્ક કરશું એ આપ સગલાના વાસ્તે ઇન્શાઅલ્લાહ આજે છે. હવે આપ જે લોકોના વાસ્તે આ ટેસ્ટર સેશન હતું એ લોકો ને અગર કોઈને કન્ટિન્યુ કરવું હોય તો આપ મને હમણાં પર્સનલી વોટ્સએપ પર આપણને મેસેજ કરી શકીએ છે યા આપ કન્ફર્મેશન આપી શકીએ છે. દેન આઈ વિલ બી શેરિંગ ધ નેક્સ્ટ સેશન જે આપણે કન્ટિન્યુ કરવાનું છે એની લિંક મેં આપ લોકોને શેર કરીશ. ઓકે, સો એન્ડ અગર કોઈને કઈ સવાલ હોય સો આઈ એમ હિયર ફોર જસ્ટ 1 more minute એન્ડ દેન આઈ ક્લોઝ ધીસ મીટિંગ. બરાબર છે, તમામ કરું. So in this 3 days sessions, we'll be talking about all the external things, how to release, all the internal negativities, overthinking, focus and concentration. કેવી રીતે જ્યાદા કરવું, motivation કેવી રીતે વધારવું in terms of this particular dua. खुदा ताला आपका मौलाना उमर शरीफ ने तारोज़ क़यामत दराज ने दराज करजो. आमीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. જે સગલા નેક્સ્ટ સેશનની લિંક જે સગલાને મોકલાવી છે આપ સગલા એ લિંક પર જોઈન કરી શકીએ છે.